નમસ્તે મિત્રો, આજે અમે લાયા છે ઓછું ફાટી દેવાનું ચેલેન્જમાં એવું છે કે આપણે બે જણા હોમમાં એક ધારે તાચી રહે અને જે પહેલાં ઓછું બંધ કરશે એ આઉટ ગણા છે. આપણે બધા હોમમાં ટ્રાય મારીશું, જે છેલ્લે એક જણો બનશે એને આપણે એને ચશ્મા હારે આપી દેવાના છે ઇનામમાં. જોઈએ આજે કોણ જીતે છે. મારે તો પાછું કાચ જેવી કાચ જેવી કમેન્ટ ના કર, 2 મિનિટમાં હું કહી દે એમ કોઈ ના ઉભા ના. તો મિત્રો આપણે શરૂ કરીએ આપણો ચેલેન્જ. તો તમારો ટાઈમ ચાલુ થાય છે હવે. થઈ ગયો ટાઈમ ચાલુ થઈ ગયો. સ્ટાર્ટ. બેબી તો કેવા લાગે રિયા. યા યા આ હવા મીડિયા છે બેબી આ એ દાદા પછી પટપટ ખઈ નાખશે હવે એવું લાગે. આ આઉટ થવાની તૈયારી છે. ત્યારે મત આઉટ થવાની 20 સેકન્ડ તો થઈ ગયા છે. રેસ્ટ લેજો આવે ખાલી થોડુંક મોટું હારું છે. ટાઈમ કેટલો છે? 25 સેકન્ડ 25 સેકન્ડ થઈ ગયા છે તમારા. 25 સેકન્ડ થઈ ગયા. આયા રાધે પાછો હવે રાધે થોડું થઈ ગઈ હતી. ટાઈમ બતાવો. ટાઈમ થઈ ગયો 35 સેકન્ડ જેવું થઈ ગયું છે. છત્રી રેડી. આવા છે બે બેન લાલ લાલ થઈ ગઈ. આ જીતી જો ગયા છે અરે વિનર. બંકો તમને કેવું લાગ્યું? શું હશે જી બળે તો વાહુ આવી ગયા છે વાહુ વાસુ બળે ખબર હજી વાસુ બંધ નહીં કરી રાતે જે જોવા તમે ખાલી અને વાહુ આવી જશે. હવે વાહુ આવવાની તૈયારી જ છે. વાહુ આવી જાય તૈયાર ને તૈયાર આવી ગયો. તો મિત્રો એને 41 સેકન્ડ સુધી પેલો બચાવી હાર્યા હોય એનો 41 સેકન્ડ સુધી એનો ટાઈમ છે. હવે વાનથી કમ સમયમાં જે આવશે એ વિજેતા મળશે. હજી બીજા હોમે 2 જણા જીતશે, એમના હોમે પણ ટાઈમર ચાલુ થાય તો હું સહન બેઠો પાછું ફૂટી તો ચેતા આવું. એના માટે મારો હવે વારો આવ્યો છે એટલે સ્ટાર્ટ કરો મારો ચેલેન્જ. જણ આવી જશે તો અહીંયાનો ટાઈમ ચાલુ થાય છે હવે. રિએક્શન ફૂલ લીધું કેમેરામેન. ફટ થાય તો કે ખબર નહીં રહે. રોઈ ગયેલા તાચી જ રહેવાનો છું. હારે જ નહીં માર. એક જણો આમ કરતા જ એક જણો પેલી કરતા. બે માં કા તાચી રહ્યા છે અમે તો. વિપુલ આપણે આમ કા તાચ ધ્યાન રાખી હું આમ કા ધ્યાન રાખું છું. ચમ આટલો સીધો બેઠો ના થાય જોઈએ બહુ. કેમેરામેન લગતા હતા કેમેરામેન રિએક્શન લઈ લો ફૂલ. ટાઈમ નથી કારણ કે 30 સેકન્ડ થઈ જાય છે. રાજદીપ નો ઓહો 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 આવી જશે ફાઇનલી. ઓહો આવી જશે. ટાઈમ બોલો. 45 થઈ જાય. ફટ ચમ ને થાલે. ઓહો આ બાન ચાલુ થઈ જશે. હજી રોજ તાર ખબર પડે. હાલ તો પોણી આવી ગયું પોણી. સીપટ ફટ શીખ દે છે. નહીં 1 મિનિટ એ કે હારે એમ નહીં. 1 મિનિટ લાલ ઓછું થઈ ગયું બે બે ને. ઓ નમત આજી રે ભાઈ ફૂલ દાચી રહ્યા ને. મારે ગમે તાર પટકી જાવ. ના ને કરવા જામ તો દગો કઈ જાય કમેરી વાત. ના નીકળો દગો જ નહીં કરવા દે અમે. રાજદીપ તમે ટેન્શન ના લો, દગો નહીં કરવા દો. દાચી રહ્યા. હા હવે વાસી બંધ થાય એમ લાગે છે. વાસે જતી ના રહ્યો બધો. 1 મિનિટ ને 30 સેકન્ડ. ચમ હાર નહીં મોનતા હાર નહીં મોને એ તો ફટ થઈ દે. અહીં તો હારી 1 મિનિટ ને 36 સેકન્ડ. રેલા હેડતા હતા શું ઇધર પડતા. રેલા દેડે વાતમાં ને પટ થઈ દે પાછી. રિએક્શન લઈ લો. આ બે બે રિએક્શન બોલો તમારે કેવું રહ્યું? અમાર તો હલકે હાર રહ્યું. હવે તમારે માર તો રેલા વિજેતા રાજદીપ. થઈ છે. કશું વાંધો નહીં મિત્રો, હું તો હારી ગયો પણ હવે બે જણા આમને સામને ટક્કરમાં આવી ગયા છે. બે એક જેવા છે એવી ને ખવીને ખવી છે. આ જોકો હેલાર કોણ જીતે છે. બાજની નજર બાજની પાછું ખબર નહીં કે રેલા હેડે છે એકી ફેરે હારી જાય છે કે નહીં જુઓ. તો મિત્રો આ બે આમને સામને આવી ગયા છે અને આ પ્રહલાદ અમે જીત્યો હતો. આ ભાઈ આપણે એક બાચી હતો એના અમે હવે જીતશે. તો છેલ્લે હજી એક જણો બાચી છે એના અમે ટક્કરમાં આવશે. જે છેલ્લે જીતશે એને ઇનામ મળશે. તો જોઈએ આ બે એમથી કોણ જીતે છે. બે ખવી છે આ જુવાન છે, કોણ જીતે છે. ટાઈમર ચાલુ થાય છે હવે. સ્ટાર્ટ. તાચી રે તો બરાબર જો હોલ્યા પટના કર પછી રાતે થવા મળે. ઓ ને કોલા મળે છે બે બે ને આ બધા ચી રીતે હવે મને લાગે છે કોણ હારપ મને વિપો તો હારી જરે. હા હારી જાય વાહ ને કઈ જાવ રેલા ઉતર્યા રેલા થઈ જાય 2 વખત. કેવું લાગ્યું તમને? મસ્ત. 24 સેકન્ડમાં પૂરું થઈ ગયું છે. તો વિપુલભાઈ બીજી ફેરે જીતી ગયા છે અને હવે રાજદીપ સામે આવી જશે. એમનો ટાઈમર ચાલુ થાય છે હવે. સ્ટાર્ટ. જીરા દેવા થા મધી સામા જીતવાના છે. આમાં બાબા દ્વારા હું પેલી બાબા રાખ પટ થયો ને પટ હારી ગયા. આ સામા દીચી જો આ સામા આલવાના છે રાજદીપ ને. તો તમને કેવું લાગ્યું? અમને તો સારું લાગ્યું જીતી જાય એટલે તો
તો તમને હું પહેરાઈ નાખું છું આમ કેવા લાગે આપણું સન્માન થઈ ગયું વાસો ફાટી ગઈ એટલે સહમાલ જીધો તો અમારી જા. ભાઈ હારી જશે એટલે શું કહેવાનું આપણી બધાની સાઈડ કાવી બધાની કેવું લાગ્યું મસ્ત એવું વાસુ બળતી હતી વાસો નહીં પડતી હવે હવે બળી રહી હે. તો એટલે આપણી બધાની સાઈડ કાવી બધા તો મિત્રો આપણે 4 જણા હારી ગયા હતા. અમને તો બહુ દુઃખ લાગ્યું. આખા સામમાં લઈ ગયો હાર્યો ભાઈ. તમને કેવું લાગ્યું સામમાં? અમને તો સારું લાગ્યું જીત્યા એટલે અમારે તો આશીર્વાદ કાઢવાનું નહીં લાગે એવું છે. આશીર્વાદ આજ તો પહેરીને રાખો. તો મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો આપણે નેક્સ્ટ ચેલેન્જમાં મળશું. આપણે આવતા ચેલેન્જમાં જોઈએ કે કોણ જીતે છે. અને તમે કોમેન્ટ કરો કે આવતી ચેલેન્જ અમે શું રાખો. તમે કોમેન્ટ કરશો એ ચેલેન્જ અમે જરૂર રાખશો. તો આપણે મળશું હવે નેક્સ્ટ ચેલેન્જમાં. જય માતાજી.